હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા ભાઈના એક નવા વ્લોગમાં. આપણે આજના ચેલેન્જનો 30 ડેઝના ચેલેન્જનો ડે 2 છે. તો આપણે ફૂલ વ્લોગ કન્ટિન્યુ કરીશું 30 ડેઝ સુધી અને ચેલેન્જને કન્ટિન્યુ કરીશું. અત્યારે દેખો 11 વાગી ગયા. હું આજે ઓફિસનું કામ હતું, રાત્રે બી મતલબ મેં આખી નાઇટ કામ કર્યું છે, વિડીયો એડિટિંગ કર્યું, વિડીયો અપલોડ કરીશ આજે સાંજે. તો અત્યારે હવે આપણે જઈશું ઓફિસે. ટિફિન મમ્મીએ ભરી દીધું છે, બેગ બી રેડી કરી દીધું. તો ગાઈસ આજે તો ક્લાસ ઉપર બી નહોતું જવાયું. સવારે ઉઠ્યો તો લેટ અને પછી આજે ફર્સ્ટ ટાઈમ ક્લાસ ઉપર મારો બ્રેક પડ્યો. બાકી હવે આજે ડાયરેક્ટ આપણે ઓફિસે જઈશું અને ઓફિસ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો મળીએ ઓફિસ જઈને. ઓકે. તો ઓકે ગાઈસ, આપણે નીકળી ગયા ઓફિસ જવા. તો જઈએ ઓફિસ, મળીએ ઓફિસ જઈને મળું તમને. ઓકે ગાઈસ. તો ગાઈસ નીકળી ગયા ઓફિસ જવા માટે. ટ્રાફિક જુઓ ખાલી તમે ગાઈસ, ટ્રાફિક. આ તો કઈ નહીં, હજી આગળ જઈને બતાવું તમને. આ તો રોડ ખુલ્લો જ છે, પબ્લિક આમાંથી જ નહીં. કોઈને અત્યારે ઊભું જ નહીં રહેવું, દેખજો તમે ખાલી. જો છે આવું. તો ગાઈઝ આજે ડે 2 છે આપણો પબ્લિકમાં વ્લોગ બનાવવાનો. તો અત્યારે તો સિગ્નલ ઉપર ઉભો છું અને ઓફિસે પહોંચીને તો વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને બીજું કે બસ જો આજે ચેલેન્જ લીધો છે તો મતલબ અત્યારે હવે આપણે પબ્લિકમાં જ વ્લોગ બનાવી છે, તમે દેખો એવું. ઓકે ગાઈઝ, મળીએ ઓફિસે. તો ગાઈસ આવી ગયા આપણે ઓફિસ. આવો પૂજા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા તો તૈયાર થઈને એટલે હવે કામકાજ ચાલુ કરીએ આપણે. આજે સાંજે 6 વાગે બ્લોગ આવશે, જોઈ લેજો બધી પબ્લિક. ઓકે, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ, તો સવારે આવીને કામકાજ તો કર્યું, બટ હવે લંચ બ્રેક પડી ગયો. લંચ બ્રેક એટલે આપણે તો કેવું છે, જ્યારે ઈચ્છા પડે ત્યારે જમી લેવાનું. તો બસ હવે અત્યારે ભૂખ લાગી હતી તો જમવાનું ચાલુ કરીએ, બરાબર. પછી પાછું કામ કન્ટિન્યુ કરીશું, કામ તો કરવું જ પડશે ના, છૂટીશું. તો દેખો જમવાનું હવે ચાલુ કરીશું આપણે. મમ્મી આજે ટિફિનમાં ટોઠા, ભાત, નાસ્તો, રોટલી બધું મૂક્યું. આમ દેખો જ્યાં સુધી છે ને મતલબ મમ્મી ટિફિન બનાવે એટલે પરફેક્ટ જ હોય, એમાં મતલબ કઈ ના ઘટે ગાઈસ. મતલબ ખાવાનું તબિયતથી ખાવાનું બહુ મજા આવે. ઓકે, તો હું જમી લઉં ગાઈસ, તમે બ્લોગ કન્ટિન્યુ જોજો. અને આજે નવો બ્લોગ આવવાનો છે તો એમાં ગઈકાલ જેવો જ સપોર્ટ તમે લોકો હાલજો ગાઈસ. તો ગાઈસ કેમ છો બધા, મજામાં? અત્યારે આપણે ઓફિસ હતા, હવે ઘરે જઈશું. તો અત્યારે દેખો તમે જોઈ શકો છો 8:30 વાગી ગયા અને હવે આપણે જઈશું ઘરે. બહુ કામ કરી લીધું. તમને બી એક સલાહ આપું, જે જોઈતું હોય ને ગાઈસ, તમારા લોકો મતલબ જે બી કોઈના બી સપના ડ્રીમ છે કે મતલબ કોઈનો શોખ છે કે જે વસ્તુ જોઈતી હોય ને, મથી લો એના માટે, કરી લો મહેનત ને
એક દિવસ એ વસ્તુ તમને જરૂરથી મળશે, પણ જે જોઈતું હોય ને એના માટે મથી લેવાનું. એક દિવસ તો મળશે મળશે ને મળશે જ. તો ગાઈસ હવે આપણે જઈશું ઘરે, તો તમને વ્લોગમાં બતાવું. ઓકે, હેલો ગાઈસ, તો રોજની જેમ એક સિગ્નલ નડી ગયું પાછું, અને 40 સેકન્ડની વાર છે. સામે સિગ્નલ છે. પબ્લિકમાં વ્લોગ બનાવો મતલબ એકદમ ઈઝી છે. તમે લોકો બી ચાલુ કરો, તમે લોકો બી બનાવી શકતો. ને મતલબ લોકો સિગ્નલ તો એ રીતે તોડે કે જેની કોઈ આદત નહીં. અહીંયા BRTS છે, આ હેલ્મેટ સર્કલ છે, અને આપણે જઈશું હેલ્મેટ સર્કલ થી શાસ્ત્રીનગર બાજુ આપણે ઘરે જવાનું. તો હવે સિગ્નલ ખુલી ગયું, તો વ્લોગને ક્લોઝ કરું. ઓકે, આગળ જઈને કન્ટિન્યુ કરું વ્લોગ. તો ગાઈસ સિગ્નલ તો ક્લોઝ કરી દીધું આપણે. હવે ફટાફટ ઘરે પહોંચીએ, જમવાનું રેડી જશે. મમ્મીએ જમવાનું રેડી કરીને રાખ્યું છે, અને ઘરે જઈને થોડું કામ કરીને વિડીયો એડિટિંગ કરીશું. બાકી ઘરે જઈને તમને વ્લોગમાં બતાવું કે ઘરે જઈને મમ્મી આજે શું જમવાનું બનાવ્યું છે. ઓકે ગાઈસ, તો વ્લોગ કન્ટિન્યુ જુઓ. અને સિગ્નલ યાર અમદાવાદમાં બહુ એટલે મતલબ ખબર નહીં કેમ આપણા ગુજરાતમાં તો મતલબ નિયમો એટલા માટે જ બને કે લોકો તોડે. કોઈ મતલબ કોઈ માળ કોઈ પબ્લિક ફોલો કરતી હશે, બાકી કોઈ નિયમોનું પાલન જ નહીં કરતું ને યાર ગાઈસ. તો અહીંયા મતલબ બસો ભરાય, જેને પૂણા મુંબઈ અહીંયા બધે જવા માટેની અત્યારે રાત્રે અહીંયા બસો ભરાયો. તો તેને જવું હોય તો શાસ્ત્રીનગર થી આપણે આવો ને હેલ્મેટ સર્કલ થી આગળ, તો ત્યાં આગળ છે પ્રાઇવેટ બસો જાય છે, તો તેને જવું હોય એ આવી શકે ગાઈસ. ઓકે, તો ગાઈસ ઘરે આવી ગયા આપણે. તો હેલો ફ્રેન્ડ્સ, તો ઘરે આવી ગયા અને જમવાનું રેડી હતું. મસ્ત મમ્મીએ શાક રોટલી બનાવ્યું હતું, તો આપણે ફટાફટ જમી લીધું. તો ગાઈસ તમને કેવો લાગ્યો મારો આજનો ડેલી વ્લોગ? તો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નવા વ્લોગમાં.